આજે આપણે બનાવવા જઈ રહેલા છે ગ્રેવી ચિકન। ટેસ્ટ એનો દેશી રહેશે પણ ચિકન છે બોઇલર। તો સૌથી પહેલાં અંદર નાખશું આપણે આ જીરું। જીરું આપણું સોતરાઈ ગયું છે તો હવે અંદર આવશે લાલ મરચાં। હવે આવશે એમાં ઢેર સારા પ્યાજ। આપણે આ ચિકન પાણી નાખ્યા વગર બનાવશું। બધો આ કાંદાનો પાણી ને ચિકનનું પાણી એ રીતે આને આપણે ગોલ્ડન બ્રાઉન થવા સુધી થવા દઈશું। જો આપણા કાંદો હજુ થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, હવે બાકી છે થોડો। પછી એમાં આપણે આપણા સ્પાઇસીસ મસાલાઓ નાખશું જે આપણા સિક્રેટ છે। એ મારે તમને નહીં બતાવાશે, એ તમને ખાલી થોડીક થિયરી બતાવું કે કેવી રીતના આપણે બનાવીએ છીએ। તો આપણો કાંદો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, તો એમાં આવશે આ થોડાક આપણા સિક્રેટ સ્પાઇસીસ। અને હજુ આપણે બરાબર ભૂનશું થોડીક વાર, જેથી તમને મસાલો કાચો નહીં લાગે। चिकन ला रे जो चिकन ની ફ્રેશનેસ જો એની સફાઈ જો આવું સાફ સુથરું કામ આપણે કરીએ છીએ, જેથી જો આ બતાવો। આને મેં કમસે કમ 1.5-2 કલાકથી મારા જે પ્રાઇવેટ મસાલાઓ છે એમાં મેં મેરિનેટ કરેલી છે। અને હવે આપણે થોડીક વાર ઢાંકીને થવા દઈએ એટલે ચિકન બરાબર કૂક થઈ જાય। તો આપણે ચિકન થોડુંક હવે ચેક કરી લઈએ, 5 થી 10 મિનિટ થઈ ગઈ છે। વાવ, જોરદાર દેખાય છે। આમાં હવે થોડુંક પાણી નાખશું નહીં, કેમ કે નીચે છે ને તપેલામાં પકડી લે છે, તો થોડુંક પાણી નાખશું તો ચિકન હજુ વેલ કૂક થાય વ્યવસ્થિત। આ ચિકન તમે જો અગર ખાઈ લેશો ને તો ચેલેન્જ છે, જો ઓરિજિનલ દેશી ચિકન જે હશે ને એનો ગ્રેવી ફેલ કરી લાગશે। આ બતાવો ગ્રેવી, બતાવો કેવો બન્યો। હજુ તો આ હાફ કૂક છે, હજુ આખું બનશે। જે આખું રેડી થઈ જશે ને હું પછી તમને બતાવીશ કે આ તપેલામાં જે ચિકન બનાવીને આપણે એનો કેવો આમ રૂવાબ છે, આમ કેવો જે ટેસ્ટ આવે છે। ઓલમોસ્ટ ડન થઈ ગયું હશે, કેમ કે ચિકનને બનતા કંઈ બહુ વાર લાગતી નથી। વાવ, જબરજસ્ત સ્મેલ આવે। આપણું આ ચિકન બનીને રેડી થઈ ગયું છે।
થોડું કોથમીર નાખીને ગાર્નિશિંગ કરશું. આ અમારા ખત્રીમાં છે ને આને ગ્રેવી ચિકન જ કહે. બાકી રેસ્ટોરન્ટવાળા કઢાઈ છે ને બધું અલગ અલગ નામ આપે, પણ આપણે એક જ નામ આવે આનું, ગ્રેવી ચિકન. દેશી ટેસ્ટમાં ઘર જેવો ટેસ્ટ. વાવ, બતાવો ને. આપણી આ ગ્રેવી ચિકન બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે આને આપીએ કસ્ટમરને. વાવ, જો આ લેગ. આ એકદમ ખટરી ઓન જે કહે ને કે ઓરિજિનલ ટેસ્ટ છે. બહુ વખતથી આવો વિડીયો બનાવેલો નહીં, બનાવતા મેં કહો આજે બનાવી જ નાખીએ. જેને કોપી કરવી હોય તે કરે, પણ આપણે બનાવી દીધો આજે.